કર્મચારીઓને ટાર્ગેટ અપાતો હોય અને ટાર્ગેટ પૂરો કરવા કર્મચારીઓ ઘણીવાર નિયમો પણ નેવે મૂકી દેતા હોય તેવું કંઈક અત્યારે ગુજરાત ભાજપમાં થઈ રહ્યું છે। ભાજપમાં પણ સભ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તેવું લાગે છે। કેટલાક નેતાઓ પોતાની નીચે મોટી સંખ્યામાં સભ્ય બને તેની સ્પર્ધામાં લાગી ગયા હોય અને શરમજનક ઘટના તો હવે ત્યારે બની છે જ્યારે સભ્યપદ માટે રૂપિયા અપાતા હોવાની ઘટના પણ સામે આવી છે। ગઈકાલે ભાવનગરમાં કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન खुद बोली रहा है कि 100 सभ्यों बनावो અને મારી પાસેથી 500 રૂપિયા લઈ જાઓ। પહેલા જુઓ આ વિડિયો એટલે તમને પણ ખબર પડી જશે કે કેવી પોલમપોલ ચાલે છે। ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કઈ તમારે બીજું કઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું કોક કે ભાઈ ના મારે નહીં બનવું કરવું ઓટીપી વગર નહીં થાય તો એ પછી એમ કે ને પૈસા ઉડે ને પૈસા ઉડે ને એના ઉડે કોઈ એમ ભાજપ જ લખેલું આવે ઓટીપી પૈસા ન ઉડે આવે તો અમને કોઈ આપે નહીં ને આ બેને પૂછો પૈસા ઉડશે કે નહીં ઉડે આપણે નથી આ ફોર્મ ભરતા નથી કહેતા તો ઘણા સરકાર નહીં કરવાનું આપણે ક્યાં પુરાણે ઓકે રહેવા દે ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને જેટલા બન્યા એટલા તમારા 100 બન્યા એટલા 500 મારી પાસે લાગી એટલે એકના 500 ને 100 બને એના 500 એટલે 500 એટલે કેટલો થયો એવું મગજ ક્યાં રહ્યો તમે હા બૈરામાં શું મગજ દોડાવે પાછા બૈરાના આદમીને ઊંધું દોડે હા પણ ત્યાં તમે ટૂંકમાં અહીંયા ગમે એના વિસ્તારમાં જાઓ ને એને આંગણવાડીમાં જાવ અરે ભાઈ આ ખુશાવાળીમાં ત્યાં તમારે હગાવાળા એને આગળ લાઈન લઈ લો ઘડી દાદા આ વિડિયો વાયરલ થતાં શહેર ભાજપના પ્રમુખે મીડિયા સમક્ષ આવવું પડ્યું અને વિષય પર વધારે ન બોલવાનું નક્કી કર્યું। મીડિયા સવાલ પૂછતા માત્ર એક જ લાઈનમાં જવાબ આપી દીધો અને કહેવા લાગ્યા કે આ પક્ષ દ્વારા કોઈને પણ કહેવામાં આવ્યું નથી। પાર્ટી તરફથી કોઈ આયોજન છે નહીં અને પાર્ટી તરફથી કોઈ આવી સૂચના નથી। એમની સાથે ચોક્કસ ચર્ચા કરવામાં આવશે। મેં કીધું એમ આવી કોઈ પાર્ટીની યોજના નથી। તો આ તરફ ભાવનગર કોંગ્રેસ પણ સમગ્ર મામલે આક્રમક જોવા મળી। પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 25 વર્ષના શાસનમાં વિકાસના કામો કર્યા નથી માટે રૂપિયા આપીને સભ્યમાં નોંધણી કરાવવી પડે છે। 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ આ ભાવ મને એવું લાગે છે અંદરો અંદર ભાવનગરના રાજકીય આગેવાનો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓમાં એક હોડ જામી છે। કોઈ 100 સભ્યની અંદર 500 રૂપિયા આપે છે કોઈ 200 રૂપિયા આપે છે એમ અમારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 500 રૂપિયા ભાવ નક્કી કર્યો છે અને ખાસ કરીને ભાવનગરના શિક્ષણ સમિતિના ચેરમેન પણ એવી શિક્ષકોને ફરજ પડે છે કે તમે તમારા સગા સંબંધી અને પૂર્વજો જે લોકો છે એ બધાને સભ્ય નોંધણી માટે ફરજ પાડો અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવો। હું એવું માનું છું 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કાંઈ કર્યું નથી એટલા માટે પૈસા દઈને સભ્ય નોંધણી કરવી પડે છે। તેવામાં હાલ તો કેટલાક મહત્વના સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું ભાજપ આ રીતે સદસ્ય બનાવે છે? શું સદસ્ય બનાવવા માટે રૂપિયાની ઓફર થાય છે? શું ભાજપ સદસ્ય બનાવવા દર્દીઓ અને તેના પરિજનો સાથે પણ જબરદસ્તી હવે મોબાઈલ નંબર અને ઓટીપી માંગશે? પક્ષના કાર્યકરોને રૂપિયા આપી સદસ્ય બનાવવાનું કામ સોંપાય છે? ટાર્ગેટ પૂરો કરવા માટે શું આ રીતે લાલચ આપવામાં આવે છે? કેટલા કાર્યકરોને આ રીતે રૂપિયાની લાલચ આપવામાં આવી હશે પણ પ્રશ્ન છે। પોતાની જાતને શિસ્ત અને સંયમવાળી પાર્ટી કહેતી ભાજપને પોતાના જ નેતાઓ આ રીતે બદનામ કરી રહ્યા છે ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી પગલાં લેવાય તે જરૂરી છે નહીંતર કાગળ પર મોટી અને વાસ્તવિકતામાં નાની પાર્ટી બનતા જરા પણ વાર નહીં લાગે।
આ સવાલો અત્યારે સર્જાવવા એટલે પણ જરૂરી છે કારણ કે બે ઘટનાઓ હવે તો સામે આવી છે. ગઈકાલે ભાવનગરમાં 100 સદસ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જવાનો વિડીયો હોય તો આજે દર્દીને ઇન્જેક્શનના બદલામાં મોબાઈલ નંબર લઈ ભાજપના મેમ્બર બનવાનો OTP આપવા માટેનું દબાણ હોય. આ બંને ઘટનાઓ ભાજપના સદસ્યતા અભિયાન પર સવાલો સર્જે છે. વાત અને સમાચારની સુરતથી માહિતી કે જે IPL